જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા છે 8 ઉઠીને આપણે આવી ગયા આગળ. હવે આપણે જવાનું છે ગૌશાળા, પણ ગૌશાળા પહેલાં જોઈ લઈએ આપણી ગાડી હતી ઓકે. હવે આપણે જવાનું છે ગૌશાળાએ. ગાડીને જોઈને આપણે આવી ગયા વાસળી આગળ. વાસળી એકદમ ઓકે રિપોર્ટ હતી. હવે આપણે જવાનું છે ગૌશાળાએ. આપણે ગેટથી બહાર નીકળીને આપણને દેખાણું ગલુડિયું તો આપણને જોઈને પૂંછડી લગાવતું હતું. તો પછી આપણે થોડી જ વારમાં પહોંચી ગયા ગૌશાળા, અને હવે આપણે જઈશું ગૌશાળા અંદર. આપણે પહોંચી ગયા ગૌશાળા અંદર ને હવે આપણે જવાનું છે ઘરે. તો પછી થોડી જ વારમાં આપણે પહોંચી ગયા ઘરે ને હવે આપણે લઈ જવાની છે ગાડી બધે માતાજીએ પગે લગાડવા. તો પછી આપણે નાહી ધોઈને નીકળી ગયા માતાજીને દર્શન કરવા. પહેલાં આપણે જવાનું છે રમાઈમાં જવાનું છે ગેબલ સાપીરે. તો પછી જવા લાગ્યા આપણે રમાઈમાં. તો પછી આપણે થોડી જ વારમાં પહોંચી ગયા રમાઈમાં, અને મંદિર અંદર જવાનો રસ્તો જોઈ લો કેવો ભાઈ. તો પછી એમ તેમ કરીને આપણે પહોંચી ગયા મંદિરે ને હવે આપણે કરી લઈએ માતાજીના દર્શન. તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. આ છે અમારા રમાઈમાનું મંદિર. તો આપણે રમાઈમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ગેબલ સાપીરે. પણ જતા ત્યારે આ રસ્તો જેવો કેવો ખતરનાક રસ્તો, રાયડો હોઈ ગયો અને રાયડા માથેથી આપણે જવાનું છે હાલીને, અને પડવું પાયેલે હાજુ. તો પછી રાયડામાં બહાર નીકળીને આપણે જવા લાગ્યા ગેબલ સાપીરે. તો પછી આપણે થોડી દૂરમાં પહોંચી ગયા ગેબલ સાપીરે. હવે જવાનું છે આપણે અંદર દર્શન કરવા. તો પછી આપણે જવા લાગ્યા અંદર. તો પછી આપણે પહોંચી ગયા અંદર. આપણે જવાનું છે ગેબલ સાપીરના દર્શન કરવા. આપણે પહોંચી ગયા અંદર. આપણે ગેબલ સાપીરના દર્શન કરી લ્યા. તમે પણ ગેબલ સાપીરના દર્શન કરી લ્યો. અહીંયા આવ્યા એટલે તમને એક વાત કરી દઉં, ગેબલ સાપીર એક એવા પીર જે તમને શરીરમાં ક્યાંય પણ ગુમડું થયું હોય અને તમે ગેબલ સાપીર પીરની માનતા રાખો એટલે ગમે એવું ગુમડું હોય તઈને મટી જાય. અહીંયા હતા નગારા, થોડી વાર આપણે વગાડી લીધા નગારા વગાડી લીધા. હવે આપણે જવાનું છે રામદેવ પીરે દર્શન કરવા. તો પછી ગેબલ સાપીરથી નીકળીને આપણે જવા લાગ્યા રામદેવ પીરે, અને થોડી જ વારમાં આપણે પહોંચી ગયા રામદેવ પીર. હવે આપણે જવાનું છે રામદેવ પીર મંદિર અંદર. હવે આપણે પહોંચી ગયા મંદિર અંદર. હવે આપણે કરવાના છે બાબા રામદેવ પીરના દર્શન. આપણે રામદેવ પીરના દર્શન કરી લીધા. તમે પણ રામદેવ પીરના દર્શન કરી લ્યો. તો આપણે રામદેવ પીરના દર્શને નીકળી ગયા ઘર બાજુ. હવે આપણે જવાનું છે કબરાઉમાં મોગલના દર્શન કરવા. થોડી જ વારમાં આપણે પહોંચી ગયા ઘરે ને હવે આપણે જઈશું કબરાઉ. આપણે પહોંચી ગયા ઘરે ને ઘર અંદર આવીને આપણે જોઈ લીધી આપણી વાસળી હતી એકદમ ઓકે. હવે આપણે જવાનું છે કબરાઉ. તો પછી શું ગાડીમાં બેસીને આપણે જવા લાગ્યા કબરાઉ બાજુ. આપણે ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે. હવે આપણે જવાનું છે કબરાઉ. આપણે જતા કબરાઉ ત્યારે આપણે રસ્તામાં સામું આવ્યું એક ગામ, એનું નામ હતું દુધઈ ગામમાં ચા વખણાય. કેની ચા વખણાય જરૂરથી કોમેન્ટ કરજો. તો પછી દુધઈથી નીકળીને આપણે જવા લાગ્યા આગળ. ત્યાં આપણે દેખાડા ત્રણ ડાયા અરજણ કાકા. તો આપણે કબરાઉથી થોડાક જ છેટા હતા ને આપણે દેખાઈ ગયા બકરા. પણ કબરાઉ જવા પહેલાં આપણે જવાનું છે પાકડસર જાગીર ગરીબદાસ દાદાના દર્શન કરવા. આપણે અંદર આવ્યા, અહીંયા તો ચકેડી ફરતી હતી. તો પછી આપણે અંદર આવીને કરી લીધા ગરીબદાસ દાદાની સમાધિના દર્શન. તમે પણ સમાધિના દર્શન કરી લ્યો. આ છે પાકડસરનું તળાવ. આ તળાવમાં ઘણા બધા માછલા હતા, કાચબા હતા, અને આપણે એને મમરા ખવડાયા. તમે જોઈ શકો છો માથેથી મમરીનો વરસાદ થાય છે. તો માછલાઓનો નાસ્તો કરાવીને આપણે જવા લાગ્યા નીચે. ત્યાં આપણે દેખાણો સાપ. તમે પણ જો સાપ દેખાણો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો પછી આપણે ધીરે ધીરે ઉતરવા લાગ્યા નીચે ને ત્યાં તો આપણે દેખાણો સાપ. તો સાપ જોઈને આપણે પહોંચ્યા દાદાના અખંડ ધૂણાના દર્શન કરવા. આ છે દાદાનો અખંડ ધૂણો. તમે પણ દર્શન કરી લ્યો. પાકડસર જાગીરના દર્શન કરીને હવે આપણે જવાનું છે કબરાઉમાં મોગલના દર્શન કરવા. તો પછી શું આપણે જવા લાગ્યા ગાડી તરફ ને ગોઠવાઈ ગયા ગાડીમાં. હવે આપણે જવાનું છે કબરાઉ. આપણે જતા કબરાઉથી આપણે રસ્તામાં દેખાડા બકરા. તો ફાઇનલી આપણે પહોંચીએ કબરાઉને આપણે આવતી થઈ ગયા માં મોગલની ધજાના દર્શન. હવે આપણે જવાનું છે મંદિરે પગે લાગવા. તો પછી શું આપણે જવા લાગ્યા પગે લાગવા માં મોગલના દર્શન કરવા. તો પછી થોડી જ વારમાં આપણે પહોંચીએ માં મોગલના દર્શન કરવા. તો દર્શન કરીને આપણે નીકળી ગયા બહાર. અંદર તો કંઈ વિડીયો શૂટિંગની હાવ બનાવી જ છે. આપણે ફરતા બજારમાંથી આપણે આ દેખાડી હનુમાનની પ્રતિમા. તો આપણે આ પ્રતિમા ગાડી અંદર લગાવવાની છે. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ગાડી અંદર ને આપણે ગાડી અંદર આ પ્રતિમા ટીંગાડી દીધી. હવે લેસ ટાઈમ ઘરે ખસકાવાનું. તો પછી કબરાઉથી આપણે જવા લાગ્યા ઘરે. તો પછી આપણે પહોંચ્યા ઘરે. તો ભલે મિત્રો આજનો બ્લોગ ગયા જ પૂરો. અવારનવાર નવી વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.